બનાસકાંઠા સાંસદ ગેનીબેન ઠાકોરે રાષ્ટ્રપતિના અભિભાષણ પર ઉઠાવ્યા સવાલ. સંસદ ભવનમાં રાષ્ટ્રપતિના ભાષણનો કર્યો વિરોધ. સરકાર દ્વારા કાયદા અને નિયમોમાં કરવામાં આવેલા બદલાવ સામે ઉઠાવ્યો વિરોધ. ભાજપ શાસિત પ્રદેશોમાં પ્રશાસન દ્વારા કાયદાની ધજ્જિયા ઉડાવવામાં આવતી હોવાના ગેનીબેને લગાવ્યા આરોપ. ગેનીબેન ઠાકોરે સંસદ ભવનમાં બનાસકાંઠામાંથી ઝડપાયેલા આંતરરાષ્ટ્રીય કોલ સેન્ટરનો ઉઠાવ્યો મુદ્દો. કોલ સેન્ટરના મકાનનો માલિક ભાજપનો પદાધિકાર હોવાના ગેનીબેન ઠાકોરે લગાવ્યો આરોપ. મકાન માલિક ભાજપનો પદાધિકાર હોવાથી પોલીસ દ્વારા કાર્યવાહી કરવાને બચાવવામાં આવતો હોવાના ગેનીબેને લગાવ્યા આરોપ. પારદર્શિતાની વાતો કરતી સરકાર દરોડા દરમિયાન ઘટના સ્થળથી પત્રકારોને પણ દૂર રાખતી હોવાના લગાવ્યા આરોપ. दौरान एक अंतर्राष्ट्रीय कॉल सेंटर पकड़ा गया है, जिसमें इस कॉल सेंटर का मकान मालिक भाजपा का पदाधिकारी है। पुलिस प्रशासन ऊपर कार्यवाही करने के बजाय उसको बचाने में जुटी हुई है तथा सरकार पारदर्शिता की बात तो कर रही है, परंतु छापेमारे में दौरान कॉल सेंटर में पत्रकारों को भी घुसने नहीं देती और उसको रोका दिया जा रहा है।